કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આજે આપણે વિષય ગણિતની અંદર ધોરણ 7 માં પહેલું ચેપ્ટર છે પૂર્ણાંક સંખ્યાઓ. એના વિશે આજે થોડીક પૂર્ણાંક સંખ્યાઓની જે થિયરી છે એના વિશેની થોડીક આપણે આજે ચર્ચા કરીએ છીએ. કે આપણે જોઈ ગયા છીએ કે જ્યારે સંખ્યા છે, આપણે નાના ધોરણથી સંખ્યા શીખતા આવીએ છીએ. 1 થી 9 સુધીની સંખ્યા છે, પછી એમાં શૂન્યનો ઉમેરો કરવામાં આવ્યો છે, એટલે આગળ અલગ અલગ સંખ્યાઓ બનેલી છે. એમાં આપણે જોઈએ કે આપણે છઠ્ઠા ધોરણની અંદર પણ શીખી ગયા છીએ કે પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય, પૂર્ણ સંખ્યા કોને કહી શકાય. તો પહેલા આપણે જોઈએ કે પ્રાકૃતિક સંખ્યા કોને કહી શકીએ. તો કે પ્રાકૃતિક સંખ્યાની અંદર 1 2 3 4 એવી રીતના અનંત સુધીની જે સંખ્યાઓનો સમાવેશ કરી શકાય એને આપણે પ્રાકૃતિક સંખ્યાઓ કહીએ છીએ. ત્યાર પછી પૂર્ણ સંખ્યા કોને કહી શકીએ. તો કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત છે એ 1 થી થાય છે અને જ્યારે પૂર્ણ સંખ્યાની શરૂઆત છે એ 0 થી થાય છે. શૂન્યનો ઉમેરો કરવામાં આવે છે અને શૂન્યનો ઉમેરો કરીએ એટલે એ બધી સંખ્યાઓ છે એ પૂર્ણ સંખ્યાઓ બની જાય છે, અનંત લગીની સંખ્યાઓ હોય છે. હવે આ પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા ઈ બે સંખ્યા વિશે તો આપણે જોયું અને આપણા ચેપ્ટરનું નામ છે પૂર્ણાંક સંખ્યાઓ. તો પૂર્ણાંક સંખ્યાઓની અંદર કયા સંખ્યાઓનો સમાવેશ થાય? તો એના માટે જોઈએ કે પૂર્ણાંક સંખ્યાઓ એટલે શું. તો કે અનંત થી લઈ -3 -2 -1 0 1 2 3 4 એવી રીતના અનંત સુધીની જે સંખ્યાઓ છે એટલે કે પૂર્ણાંક સંખ્યાની અંદર ઋણ સંખ્યા, શૂન્ય, ધન સંખ્યા વગેરે સંખ્યાઓનો સમાવેશ થાય છે. પ્રાકૃતિક સંખ્યાની અંદર ખાલી 1 થી અનંત સુધી, પૂર્ણ સંખ્યાની અંદર 0 થી અનંત સુધી અને પૂર્ણાંક સંખ્યાઓની અંદર માઈનસ, શૂન્ય અને ધન આ બધી જ સંખ્યાઓનો સમાવેશ થાય છે. હવે આપણે છઠ્ઠા ધોરણની અંદર પણ શીખી ગયા છીએ કે સંખ્યા રેખા કઈ રીતના જોઈએ છીએ. તો સંખ્યા રેખા મેં તમને દોરેલી છે. હવે એની ઉપર આપણે જોઈએ કે સંખ્યા રેખા ઉપર કઈ રીતના સંખ્યાઓ દર્શાવવામાં આવે છે. આ છે સંખ્યા રેખા. એની ઉપર વચ્ચે મિડલમાં શૂન્ય છે, પછી આ બાજુ 1 2 3 4 ધન સંખ્યા છે, ડાબી બાજુ -1 -2 -3 એવી રીતના અનંત સુધીની સંખ્યાઓ આવે છે. ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો કે સંખ્યા રેખાની જમણી બાજુ હંમેશા ધન સંખ્યાઓ હોય છે અને સંખ્યા રેખાની ડાબી બાજુ હંમેશા ઋણ સંખ્યાઓ હોય છે અને વચ્ચે મિડલમાં શૂન્ય હોય છે. અને જો કે ધન સંખ્યા છે, જે ધન પૂર્ણાંક છે, ઈ જેમ જેમ આગળ વધતી જાય છે એટલે કે જમણી શૂન્યથી લઈ જમણી બાજુ જેમ જેમ સંખ્યાઓ મોટી થતી આગળ વધતી જાય છે એમ સંખ્યા મોટી થતી જાય છે અને ડાબી બાજુ જે ઋણ પૂર્ણાંક છે ઈ જેમ જેમ આગળ વધતી જાય છે એમ સંખ્યા નાની થતી જાય છે. જો એક એક્ઝામ્પલ હું તમને આપું કે શૂન્ય છે એનાથી આગળ આવ્યા એટલે 1 આવ્યો, 1 થી આગળ આવો એટલે 2 આવ્યા, તો ઈ સંખ્યા મોટી થતી જાય છે. 2 છે એ 1 કરતા મોટી સંખ્યા છે. અને આ બાજુ આપણે જોઈએ ડાબી બાજુ, તો ડાબી બાજુ ઋણ પૂર્ણાંક છે એ સંખ્યા નાની થતી જાય છે. કઈ રીતના? તો કે શૂન્ય છે એના પછી -1 આવ્યા, પછી -2 આવ્યા છે, તો -2 છે ઈ -1 કરતા નાની સંખ્યા છે. જેમ જેમ આગળ વધતા જશો એમ નાની સંખ્યા આવતી જશે. આ આપણે જે પૂર્ણાંક સંખ્યાઓ છે એને સંખ્યા રેખા ઉપર દર્શાવી. હજે આ ચેપ્ટરની અંદર આપણે દાખલાની ગણતરી કરવા માટે અલગ અલગ સરવાળા બાદબાકીના થોડાક નિયમો છે જે આપણે બધાને ખબર જ છે કે ઈ 4 નિયમો શું છે. તો ઈ 4 નિયમો વિશે આપણે જોઈએ. આ છે સરવાળા બાદબાકીના નિયમો, જે 4 નિયમો અહીં દર્શાવેલા છે. પ્લસ પ્લસ બરાબર પ્લસ એટલે કે બે પ્લસ ની નિશાની હોય. કોઈ પણ બે સંખ્યાની અંદર બે સંખ્યા પ્લસ જ હોય, પ્લસ પ્લસ પ્લસ, તો એનો સરવાળો પ્લસ એની જે કિંમત મળે છે આપણે ઈ ધન સંખ્યા જ હોય છે. પછી બે માઈનસ હોય તો આપણે કઈ બોલીએ છીએ કે માઈનસ માઈનસ પ્લસ થાય છે. બે માઈનસ સંખ્યાઓ જે હોય છે ઈ બે માઈનસ સંખ્યાનો તમે સરવાળો કરો છો તો પ્લસ મળે છે, માઈનસ માઈનસ પ્લસ થઈ જાય. અને એમાં ખાસ ધ્યાન રાખવાનું આવશે કે મોટા પદની નિશાની દર્શાવી શકીએ છીએ. ત્યાર પછી એક સંખ્યા, પહેલી સંખ્યા માઈનસ છે, બીજી પ્લસ છે, તો એની અંદર શું થશે? તો કે માઈનસ પ્લસ માઈનસ થશે અને એની અંદર મોટા પદની નિશાની દર્શાવવામાં આવશે. જો પ્લસની સંખ્યા મોટી હશે તો અહીંયા પ્લસની નિશાની આવશે,
આવતી હશે તો ત્યાં માઈનસની નિશાની આવશે. ત્યાર પછી પ્લસ માઈનસ માઈનસ થશે. અહીંયા પણ એ જ રીતના પહેલી સંખ્યા છે એ પ્લસ હોય, બીજી સંખ્યા ઋણ હોય છે તો એ પણ માઈનસ જ થશે અને એમાં જે મોટું પદ હોય છે એની નિશાની ત્યાં દર્શાવવામાં આવે છે. તો પૂર્ણાંક સંખ્યાઓની હજી થોડીક થિયરી પણ જોવાની બાકી હતી. તો આજના લેક્ચરની અંદર આપણે પૂર્ણાંક સંખ્યાઓની જે અધૂરી થિયરી છે એ આપણે જોઈએ કે પૂર્ણાંક સંખ્યાઓના ગુણધર્મો શું છે, કે સરવાળા વિશેના આના ગુણધર્મો શું છે. દાખલાની અંદર સરવાળાને લગતા ગુણધર્મો છે, ગુણાકારને લગતા ગુણધર્મો જોવા મળે છે. તો સરવાળાના વિશેના ગુણધર્મો છે એ 4 ગુણધર્મો છે. એમાંનો પહેલો ગુણધર્મ આજે આપણે જોઈએ સંવૃત્તતાનો ગુણધર્મ. હવે સંવૃત્તતાનો ગુણધર્મ શું કહે છે કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓ છે એ બે પૂર્ણાંક સંખ્યાઓનો તમે સરવાળો કરો તો એનું પરિણામ છે એ હંમેશા પૂર્ણાંક સંખ્યા જ મળે છે. દાખલા તરીકે આપણે જોઈએ કે 3 + 5 = 8. તો 3 છે એ પૂર્ણાંક સંખ્યા છે, 5 છે એ પણ પૂર્ણાંક સંખ્યા છે. તો 3 + 5 એટલે 8 થયા અને એનું પરિણામ પણ આપણે પૂર્ણાંક સંખ્યા જ મળેલું છે. તો સમૃદ્ધતાનો ગુણધર્મ એવું કહે છે કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓનો તમે સરવાળો કરો તો હંમેશા પરિણામ તમને પૂર્ણાંક સંખ્યા જ મળે છે. ત્યાર પછી બીજો ગુણધર્મ છે ક્રમનો ગુણધર્મ. કયો ગુણ છે? ક્રમનો ગુણધર્મ. તો ક્રમનો ગુણધર્મ એટલે શું? તો કે કોઈ પણ તમે સરવાળો કરતા હોય એમાં ક્રમને અદલ-બદલ કરો તો પણ એનું જે પરિણામ છે એ હંમેશા પૂર્ણાંક સંખ્યા એક સરખું જ મળે છે. જોઈએ એમાં દાખલા તરીકે 3 + 4 = 7. તો 3 છે એ પૂર્ણાંક સંખ્યા છે અને 4 છે એ પણ પૂર્ણાંક સંખ્યા છે. તો ઈ બેનો સરવાળો કર્યો તો 7 આપને જવાબ મળ્યો, ઈ પણ પૂર્ણાંક સંખ્યા છે. અથવા તો હવે ક્રમ આવ્યો ને તો કે ક્રમ અથવા તો આપણે ચેન્જીસ કરી નાખીએ. અહીંયા 3 + 4 કર્યા હતા તો અથવા આપણે 4 + 3 કરો, ક્રમને અદલ-બદલ કરી નાખ્યા તો પણ પરિણામ છે એ આપને એક જ જોવા મળે છે. પરિણામ બે સરખું જ જોવા મળે છે. ત્યાર પછી છે જૂથનો ગુણધર્મ. એટલે કે કોઈ પણ 3 પૂર્ણાંક સંખ્યાઓ લઈએ અને 3 પૂર્ણાંક સંખ્યાઓમાં તમે બે સંખ્યાનું જૂથ બનાવી અને તમે ગણતરી કરો, સરવાળો કરો તો પણ તમને જવાબ છે એક સરખો જ મળશે. પરિણામ છે એ પણ પૂર્ણાંક સંખ્યા જ મળે છે. દાખલા તરીકે જોઈએ એમાં મેં 3 પૂર્ણાંક સંખ્યા કઈ લીધી તો કે 2, 5 અને 3. આ ત્રણેય પૂર્ણાંક સંખ્યાઓ છે. એમાં 2 અને 5 નું મેં જૂથ બનાવ્યું અને 3 ને મેં અલગ રાખ્યા છે. તો પહેલા મેં જૂથ બનાવ્યું છે 2 અને 5 નું, એનો મેં સરવાળો કર્યો. 2 અને 5 એટલે 7 અને પ્લસ 3. 7 + 3 એટલે આપણે જવાબ મળ્યો, પરિણામ મળ્યું 10. એવી જ રીતના મેં અહીંયા જે 2 અને 5 નું જૂથ બનાવ્યું હતું અથવા મેં અહીંયા ફેરવી નાખ્યું, 5 અને 3 નું જૂથ કરી નાખ્યું. જૂથ છે એ મેં બદલી નાખ્યું છે. 2 + 5 + 3 એટલે કે 5 અને 3 નું મેં જૂથ બનાવેલું છે. હવે 2 ના 2 એમનેમ રાખ્યા, પ્લસની નિશાની એમનેમ. 5 + 3 એટલે 8 થયા અને 2 + 8 એટલે 10 જવાબ. બેયનું પરિણામ છે એ આપને સરખું જોવા મળ્યું છે. તો આ જૂથનો ગુણધર્મ એવું કહેવા માંગે છે કે કોઈ પણ 3 પૂર્ણાંક સંખ્યાઓનો તમે અલગ-અલગ રીતના જૂથ બનાવો તો પરિણામ તમને એક જ જોવા મળે છે, સરખું જ જોવા મળે છે. ત્યાર પછી તટસ્થતાનો ગુણધર્મ. હવે સંખ્યાની અંદર સરવાળાના ગુણધર્મની અંદર કોઈ પૂર્ણાંક એવી સંખ્યા છે કે જે સરવાળાના ગુણધર્મની અંદર તટસ્થ સંખ્યા કહેવામાં આવે છે. તો કે દાખલા તરીકે જોઈએ અહીંયા આપણે 10 + 0 = 10 એટલે કે 0 છે એ તટસ્થ સંખ્યા છે. તમે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા સાથે એનો સરવાળો કરો, 0 નો સરવાળો કરો તો હંમેશા જેની હારે આપણે સરવાળો કરેલો છે એ જ તમને સંખ્યા જોવા મળે છે. અહીંયા 10 + 0 = 10 જ જવાબ આવ્યો. તમે માઈનસની અંદર પણ એવી રીતના જ કરી શકો છો કે -3 + 0 = -3 જ જવાબ આવશે. એટલે કે 0 છે એ સરવાળાના તટસ્થ સંખ્યા છે, સરવાળાની તટસ્થ સંખ્યા છે. આ પૂર્ણાંક સંખ્યાઓના સરવાળાના ગુણધર્મો હતા. પહેલો છે સમૃદ્ધતાનો, બીજો ક્રમનો, ત્રીજો જૂથનો અને ચોથો છે તટસ્થતાનો ગુણધર્મ. હવે ત્યાર પછી પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકારના ગુણધર્મો જોઈએ કે પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર વિશેના ગુણધર્મો કયા છે, એ શું આપને દર્શાવે છે. તો એમાં પણ 4 ગુણધર્મો છે. પહેલું છે સમૃદ્ધતાનો ગુણધર્મ. એની અંદર શું કહેવા માંગે છે તો કે કોઈ પણ બે પૂર્ણાંક જે સંખ્યાઓ છે એ બે પૂર્ણાંક સંખ્યાઓનો તમે ગુણાકાર કરો તો
એનું પરિણામ પણ તમને પૂર્ણાંક સંખ્યા જ મળે છે. દાખલા તરીકે 3 ગુણ્યા 5 બરાબર 15, એટલે કે 3 છે પૂર્ણાંક સંખ્યા છે, 5 છે એ પણ પૂર્ણાંક સંખ્યા છે. બે પૂર્ણાંક સંખ્યાનો તમે ગુણાકાર કર્યો તો 15 છે એ તમને પૂર્ણાંક સંખ્યા મળેલી છે. અહીંયા કોઈ પણ તમે ગુણાકાર પૂર્ણાંક સંખ્યા લઈ લો, એનો ગુણાકાર કરો, તમને જવાબ છે એ પૂર્ણાંક સંખ્યા જ મળે છે. ત્યાર પછી બીજો ગુણધર્મ છે ક્રમનો ગુણધર્મ. જેમ આપણે સરવાળાની અંદર ગુણધર્મ જોયો તો એની જ રીતના એ ક્રમનો ગુણધર્મ છે ગુણાકારમાં પણ, કે તમે બે કોઈ પણ પૂર્ણાંક સંખ્યાઓનો ક્રમ બદલીને ગુણાકાર કરો તો પણ તમને પરિણામ છે એક સરખું જ મળે છે. દાખલા તરીકે મેં લીધું છે કે 4 ગુણ્યા 3 બરાબર 12 જવાબ મળ્યો છે. મેં પહેલા 4 સંખ્યા લીધી છે, પછી એને ગુણ્યા 3 કરેલા છે. અથવા તો તમે 3 ગુણ્યા 4 કરો તો પણ તમને પરિણામ છે એ 12 જ મળે છે. એટલે કે ક્રમ અદલ બદલ કરો તો પણ તમને પરિણામ છે એક સરખું જ મળે છે ગુણાકારની અંદર પણ. ત્યાર પછી ત્રીજો ગુણધર્મ છે જૂથનો ગુણધર્મ, કે બે અલગ અલગ જૂથ બનાવી અને તમે દાખલાની ગણતરી કરો તો પણ તમને જવાબ છે એ સરખો મળે છે. જો એની અંદર શું કહેવા માંગે છે કે કોઈ પણ 3 પૂર્ણાંક સંખ્યાઓનો જૂથ બનાવી બે સંખ્યાની અને તમે ગુણાકાર કરો તો પણ તમને પરિણામ છે એક સરખું જ મળે છે. દાખલા તરીકે 3 ગુણ્યા 2 ગુણ્યા 4, એટલે કે મેં 3 અને 2 નું જૂથ બનાવ્યું છે અને 4 ને અલગ રાખ્યા છે. એટલે 3 દુ અને 6 અને ગુણ્યા 4 ભેગા, એટલે 6 ચોક 24. આપણે જવાબ શું મળ્યો? 24 જવાબ મળ્યો. હવે એવી જ રીતના હું જૂથ બદલી નાખું. અહીંયા મેં 3 અને 2 નું જૂથ બનાવ્યું હતું તો એની જગ્યાએ મેં 2 અને 4 નું જૂથ કરી નાખ્યું. જૂથ છે એ મેં અલગ કરી નાખ્યું છે. તો 3 ગુણ્યા 2 ગુણ્યા 4, તો 3 સંખ્યા એમ નમ રહી. 2 ગુણ્યા 4 એટલે 8 થયા અહીંયા, અને 3 ગુણ્યા 4 કરો તો પણ 24 આપને જવાબ મળે છે. જુઓ બેયની જવાબ છે પરિણામ છે એ સરખું જ મળે છે. તમે જૂથ છે એ અલગ અલગ કરી નાખો છો, બદલી નાખો છો તો પણ તમને પરિણામ છે એક સરખું જ મળે છે. ત્યાર પછી ચોથો છે તટસ્થતાનો ગુણધર્મ. જેમ સરવાળાની અંદર આપણે જોયું હતું કે સરવાળામાં શૂન્ય છે એ એક તટસ્થ સંખ્યા છે, તો એવી જ રીતના ગુણાકારની અંદર પણ એક છે એ તટસ્થ સંખ્યા છે. ગુણાકારની અંદર પણ એક છે એ તટસ્થ સંખ્યા છે. જો 3 ગુણ્યા 1 બરાબર 3, એટલે કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યાને તમે 1 વડે ગુણાકાર કરો તો હંમેશા જવાબ જેનું જે હોય છે તે જ મળે છે. યાદ રાખવા જેવી બાબતો કે જે ચેપ્ટરની અંદર કે અથવા તો આપણા મેથ્સની અંદર આ જે બાબતો છે એ આપણે આગળ પણ અભ્યાસમાં આપણે ઉપયોગી જરૂરી બને એટલા માટે થોડીક બાબતો એવી છે કે જે યાદ રાખવા જેવી છે. એમાં પહેલું છે બે ધન પૂર્ણાંકોનો ગુણાકાર ધન પૂર્ણાંક મળે, એટલે કે ધન પૂર્ણાંક કોને કહી શકાય? જો એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ બે ધન પૂર્ણાંકોનો ગુણાકાર, એટલે કે ધન પૂર્ણાંક એટલે કે 3 ગુણ્યા 4. આ બે ધન સંખ્યા થઈ, ધન પૂર્ણાંક સંખ્યા થઈ, તો એનો તમે ગુણાકાર કરો છો તો જે તમને જવાબ મળે છે એ પણ તમને ધન પૂર્ણાંક સંખ્યા જ મળે છે. જુઓ બે ધન પૂર્ણાંક સંખ્યા એવી છે, એનો ગુણાકાર તમે કર્યો 3 ચોક 12, તો 12 છે એ પણ ધન પૂર્ણાંક સંખ્યા જ તમને મળે છે. ત્યાર પછી બીજું જોઈએ કે બે ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર ધન પૂર્ણાંક મળે, એટલે કે કોઈ પણ બે ઋણ સંખ્યા છે, ઋણ પૂર્ણાંક સંખ્યા છે, એનો તમે ગુણાકાર કરો તો પણ તમને ધન પૂર્ણાંક ધન જ સંખ્યા જવાબમાં મળે છે. જોઈએ અમે એક્ઝામ્પલ તરીકે -5 ગુણ્યા -2, બે ઋણ સંખ્યા છે, બે ઋણ પૂર્ણાંક છે, -5 અને -2. હવે એનો આપણે ગુણાકાર કરીએ 5 ગુણ્યા 2 એટલે 5 દુ ને 10. પરંતુ આપણે જે આગળ સરવાળા બાદબાકીના નિયમની અંદર જોઈ ગયા છે કે બે માઈનસ સંખ્યા હોય તો માઈનસ માઈનસ શું થઈ જાય છે? પ્લસ થઈ જાય છે. એટલે અહીંયા બે માઈનસ સંખ્યા છે તો માઈનસ માઈનસ પ્લસ થાય, તો જે આપણે જવાબ મળ્યો છે એ આપણે જવાબ પ્લસમાં મળશે, ઋણને આગળ દર્શાવવામાં આવશે નહીં. ત્યાર પછી છે ત્રીજું એક ધન પૂર્ણાંક અને એક ઋણ પૂર્ણાંકનો ગુણાકાર ઋણ પૂર્ણાંક મળે છે. એટલે કે કોઈ પણ એક ધન સંખ્યા હોય, ધન પૂર્ણાંક સંખ્યા હોય અને એનો
જવાબ મળે છે, માઈનસમાં જવાબ મળે છે. જો એમાં એક્ઝામ્પલ તરીકે 5 ગુણ્યા -3 બરાબર -15. હવે જુઓ 5 છે એ ધન સંખ્યા છે, પ્લસ સંખ્યા છે, અને એને ગુણ્યા -3 કર્યા તો 3 છે એ ઋણ સંખ્યા છે. એટલે અહીંયા જ આપણે કીધું છે કે ધન પૂર્ણાંક 5 અને ઋણ પૂર્ણાંક -3, તો આપણને જે પરિણામ મળે છે ઈ માઈનસમાં મળે છે. અને આપણે આગળ સરવાળા બાદબાકીના નિયમની અંદર પણ શીખી ગયા છીએ કે પ્લસ માઈનસ માઈનસ થાય. પહેલી પ્લસ ની કિંમત હોય, પછી ઋણ કિંમત હોય, તો પ્લસ માઈનસ માં જે જવાબ મળે છે ઈ માઈનસમાં મળે છે. ત્યાર પછી જોઈએ એકી સંખ્યાના ઋણ પૂર્ણાંકો હોય તો ગુણાકાર ઋણ પૂર્ણાંક મળે. એકી સંખ્યા જે છે એના તમે ગુણાકાર કરો તો એનો જવાબ પણ તમને ઋણમાં, એટલે કે એક એક્ઝામ્પલ જોઈએ. જુઓ 1 2 અને 3 આ એકી સંખ્યા થઈ, 3 પદ થયા, 3 પદ એટલે 3 સંખ્યા એકી સંખ્યા છે. -1 ગુણ્યા -1 એટલે 1 ગુણ્યા 1 જ થશે, પણ માઈનસ માઈનસ કેવા થઈ જશે? પ્લસ થઈ જશે. એને ગુણ્યા -1. હવે જુઓ અહીંયા તમે આ સંખ્યા એક પ્લસ છે, એક માઈનસ છે, પ્લસ માઈનસ માઈનસ થાય અને 1 ગુણ્યા 1 કરો એટલે આપણને જવાબ -1 મળશે. એટલે જ કીધું છે કે કોઈ પણ તમે એકી સંખ્યા હોય, અહીંયા અમે 3 વખત 1 1 લીધા છે, એવી રીતના તમે 5 વખત લ્યો, 7 વખત લ્યો, તો પણ એનો જવાબ છે ઈ ઋણમાં જ આવે છે, ઋણ પૂર્ણાંક જ એનો જવાબ મળે છે. ત્યાર પછી બેકી સંખ્યાના ઋણ પૂર્ણાંકો હોય તો ગુણાકાર ધન પૂર્ણાંક મળે છે. એનું એક્ઝામ્પલ જોઈએ. મેં 2 વખત -1 લીધા, 2 એટલે બેકી સંખ્યા થઈ, 1 ગુણ્યા 1 એટલે 1 અને -1 એટલે માઈનસ માઈનસ પ્લસ. જ્યારે તમે કોઈ પણ માઈનસ સંખ્યાનો ઋણ સંખ્યાનો બેકી વખત તમે ગુણાકાર કરો, મેં 2 વખત, બેકી એટલે 2 વખત લ્યો, 4 વખત લ્યો, 6 વખત લ્યો, 8 વખત લ્યો, તો એનો ગુણાકારનો જે જવાબ મળે છે એ હંમેશા ધન પૂર્ણાંકની અંદર જ મળે છે. ત્યાર પછી કોઈ પણ પૂર્ણાંકોનો શૂન્ય સાથેનો ગુણાકાર શૂન્ય જ મળે છે. એ તો આપણે આગળના ગુણધર્મની અંદર પણ જોઈ ગયા કે શૂન્ય છે એ ગુણાકારની તટસ્થ સંખ્યા છે. જોઈએ એના એક્ઝામ્પલ. કોઈ પણ સંખ્યા સાથેનો તમે ગુણાકાર કરો, શૂન્ય સાથે ગુણાકાર કરો તો એનો હંમેશા જવાબ છે એ શૂન્ય જ મળે છે. તમે અહીંયા 10 ગુણ્યા શૂન્ય કરો તો એ શૂન્ય થાય અને 125 ગુણ્યા શૂન્ય કરો તો પણ શૂન્ય જ મળે છે. કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથે ગુણાકાર કરો તો હંમેશા જવાબ છે એ શૂન્ય જ મળે છે. અહીંયા આપણી આ ચેપ્ટર 1 ની પૂર્ણાંક સંખ્યાની થિયરી છે એ પૂર્ણ થાય છે. હવે આગળના લેક્ચરમાં આપણે જોઈશું. થેન્ક યુ.